જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની સ્થિતિ ખૂબ વસણી ગઈ હતી. માહોલ ગરમ થઈ ગયો હતો, કારણ કે બદલો લેવાની આસ સાથે ભારતે પાકિસ્તાન પર મિસાઇલો છોડી, ડ્રોનથી હુમલાઓ કર્યા, રાફેલ મોકલી, પાકિસ્તાનના સ્ટેડિયમ સહિત અનેક એવા એરબેઝ હતા તે બધાને નુકસાન પહોંચાડીને પરત ફર્યું. અને જે પાકિસ્તાનીઓના જે આતંકવાદીઓએ જે પહેલગામમાં આમ જનતા, સામાન્ય નાગરિક કે જે ફરવા માટે ગયા હતા તેના પર ગોળીબાર કર્યો અને એને મોતને ઘાટ ઉતાર્યા હતા, તેનો બદલો ભારતીય સેનાએ લીધો છે. આ ભારતીય સેનાએ બદલો લીધા બાદ વાતાવરણ ખૂબ તંગદિલી બની ગયું હતું. યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. આ સ્થિતિને વળવા માટે, પહોંચી વળવા માટે સરકાર તેમજ આપણા જવાનો છે તે સતત દિવસ અને રાત સતત રેકી કરી રહ્યા હતા, રાહ જોઈ રહ્યા હતા કે જો કંઈ થાય તો સીધો જ હુમલો બોલી દઈએ. પરંતુ જે આમને સામને હુમલા પ્રતિ હુમલાની વાત, આરોપ પ્રતિ આરોપની વાત, આ બધું જ થયું. ત્યારબાદ મધ્યસ્થી થઈ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અને યુદ્ધ વિરામ સીઝફાયરની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત થતાની સાથે જ યુદ્ધનો વિરામ આવ્યો અને પાકિસ્તાનમાં તો ઉજવણી પણ કરવામાં આવી હતી કે અમે યુદ્ધ જીતી ગયા છે, પણ ભારતે તો એવી પણ જાહેરાત કરી કે અમે તો હજી યુદ્ધની શરૂઆત પણ નહોતી કરી. સ્વાભાવિકપણે આને યુદ્ધ ન કહી શકાય. ડ્રોનથી હુમલા, આરોપ પ્રત્યારોપ, આને યુદ્ધ ન કહી શકાય. પરંતુ છતાંય એ નાપાક પાકિસ્તાન છે, અણસમજુ પાકિસ્તાન છે, પાગલ પાકિસ્તાન છે કે એના લોકો અને એના એ આર્મીના જવાનો એ કંઈ પણ સમજી બેઠે છે. સ્વાભાવિકપણે ત્યાંના ક્રિકેટરો પણ એ જ સમજી બેઠે છે અને ઉજવણી કરવા માટે રોડ પર નીકળી જતા હોય છે. આફ્રિદીનો આપણે જે વિડીયો જોયો એ બધી જ રીતે કે એમને એવું છે કે અમે યુદ્ધ જીતી ગયા છે. પણ ગઈકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા, સંબોધન કરવા આવ્યા, રાષ્ટ્રને સંબોધન કર્યું ને એમાં એક જ વાત કર્યું કે પાકિસ્તાન સાથે એક મુદ્દા પર જ વાત થશે અને એ છે પીઓકે મામલે વાત થશે. કારણ કે જે પીઓકે ની લઈને જે લડાઈઓ ચાલી રહી છે, ચાઇનાની બોર્ડર સાથે સાથે પાકિસ્તાનની બોર્ડર, આ બધા જ લોકો, અમુક એવા દેશો છે કે જે પાકિસ્તાનને સપોર્ટ કરે છે, પણ મુખ્ય અમેરિકા અને રશિયાને આ બધું છે તે ભારતને સપોર્ટ કરતી દેખાઈ રહી છે. ભારત પાસે જે S-400 જે સિસ્ટમ છે, રશિયન સિસ્ટમ છે, એ સિસ્ટમે કોઈ પણ એવા હુમલા ભારતની અંદર નથી થવા દીધા. ડ્રોન આકાશમાં જ એ સિસ્ટમે તોડી પાડ્યા હતા. પરંતુ એ નાપાક પાકિસ્તાન હજુ પણ પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું, કારણ કે સીઝ ફાયર થઈ ગયું છે. પછી કોઈ જાતનું હુમલો કરવાનું પેલું જ નથી આવતું, હુકમય નથી આવતો કે નથી હુમલો કરી શકાતો. છતાં પણ ગઈકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરી રહ્યા હતા એ દરમિયાન પણ નાપાક પાકિસ્તાન પોતાના હુમલા બરકરાર યથાવત રાખ્યા હતા. કચ્છમાં પણ ડ્રોન દેખાયા, જમ્મુ કાશ્મીર, શ્રીનગરના આસપાસ, પંજાબના આસપાસ પણ ડ્રોન દેખાયા હતા. આ બધી જ ઘટનાઓને લઈને આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. ત્યાં તેઓ એરબેઝ પહોંચી અને સૈનિકોને મળ્યા. પાકિસ્તાને દાવો કર્યો કે તેમણે આદમપુર એરબેઝને નિશાન બનાવ્યું હતું. બીજી તરફ આજે જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા. એન્કાઉન્ટર હજુ પણ સતત યથાવત છે. સોમવારે રાત્રે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાનમાં ડ્રોન જોવા મળ્યા હતા. થોડા સમય પછી સેનાએ કહ્યું કે દુશ્મનોના કોઈ પણ ડ્રોન વિશે કોઈ માહિતી નથી. આજે બધી જ જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાની ગોળીબારમાં 6 સેના અને 2 BSFના સૈનિકો શહીદ થયા હતા અને 59 જવાનો ઘાયલ થયા છે. આ ઉપરાંત 28 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હોવાના આંકડાઓ સામે આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં CDS જનરલ અનિલ ચૌહાણ, નૌકાદળના વડા નિલેશ ત્રિવેદી, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી અને સંરક્ષણ સચિવ રાજેશસિંહ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પહેલગામ હુમલામાં ભારત બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી 100 જેટલા આતંકવાદીઓના સફાયો કરવામાં આવ્યો હતો, જેની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાએ ભારત પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલાઓ કર્યા હતા. પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. DGMOએ ગઈકાલે આપેલી માહિતી અનુસાર પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ચીની મિસાઇલ
PL-15 અને તુર્કીના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, તેમજ અન્ય નાના મોટા ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે આદમપુર એરબેઝ ભારતનું બીજું સૌથી મોટું એરબેઝ છે. તે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની લશ્કરી તણાવનું કેન્દ્ર રહ્યું છે. 10 મેના રોજ પાકિસ્તાન દ્વારા એરબેઝ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ અનેક પાકિસ્તાની લશ્કરોના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા અને ભારતીય અધિકારીઓએ દાવો કર્યો કે આદમપુર ખાતે સ્થિત S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પાકિસ્તાનના દાવાઓને પ્રચાર અભિયાન ગણાવીને ફગાવી દીધી છે. ત્યારે આ આખી ઘટના બની ત્યારે પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી એક મહિલાનું આજે મોત થયું છે અને મહિલાનું નામ સુખવિંદરસિંહ કૌર છે, જે 9 મેના રોજ પંજાબના ફિરોઝપુરમાં થયેલા હુમલામાં તેઓ ઘાયલ થયા હતા. તેમના પતિ લખવિંદરસિંહ અને પુત્ર સોનુ, જે આ જ અકસ્માતમાં ઘાયલ થયા હતા, તેમની હજુ પણ સારવાર ચાલી રહી છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂનમાંથી એક ડ્રોન મળી આવ્યું છે. સ્થાનિક રહેવાસી પાસેથી મળતી માહિતી આધારે પોલીસે ડ્રોનને પોતાના કબજામાં લઈ લીધું. 11 મેની રાત્રે આ વિસ્તારના ચોકી ચોરા ગામમાં ડ્રોન દેખાય હોવાના સમાચાર મળ્યા હતા. બિહાર સરકારે શહીદ BSF સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી. આમાંથી 29 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ભંડોળ અને 21 લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે તેવી જાહેરાત કરી. રાજસ્થાનના જોધપુર, બિકાનેર, બાડમેર અને શ્રી ગંગાનગરમાં બધી જ શાળાઓ અને કોલેજો ખુલી ગઈ છે. જો કે જેસલમેરમાં આજે પણ શાળાઓ અને કોલેજો બંધ જોવા મળી રહી છે. ભારત પર 15 લાખ સાયબર હુમલાઓ, માત્ર 150 સફળ થયા છે. મહારાષ્ટ્ર સાયબર સેલે જણાવ્યું કે પહેલગામ હુમલા પછી પાકિસ્તાની હેકર્સે ભારતમાં 15 લાખ સાયબર હુમલા કર્યા હતા, તેમાંથી ફક્ત 150 જ સફળ થયા છે. સાયબર સેલ દ્વારા હુમલાઓ કરતા 7 એડવાન્સ પર્સન્ટેજ થ્રેડ APT જૂથનો ઓળખ કરવામાં આવી રહી છે અને તપાસ હાથ ધરી છે. સાયબર સેલે કહ્યું કે યુદ્ધ વિરામ પછી પણ ભારતીય વેબસાઇટ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મધ્ય પૂર્વ દેશોમાંથી સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે. જો કે સાયબર સેલ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી ડેટા ચોરી, એવિએશન, મ્યુનિસિપાલિટી સિસ્ટમ અને ચૂંટણી પંચની વેબસાઇટ હેક કરવાના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે. તે જ સમયે સંઘર્ષ સંબંધિત 5000થી વધુ નકલી સમાચાર પણ દૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે એર ઇન્ડિયાએ ટ્રાવેલ્સ એડવાઇઝરી જાહેર કરી છે અને ટ્વીટમાં કહેતા કહ્યું છે કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંગળવારે જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંડીગઢ અને રાજકોટ જતી અને આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સાથે સાથે આગળ જે વાત કરીએ આપણે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. ત્યાં એરબેઝ પર સૈનિકોને મળ્યા અને પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે તેમણે ભારતનું આદમપુર એરબેઝ નિશાન બનાવ્યું છે અને આદમપુર એરબેઝને તહેસ નહેસ કરી દીધું છે. પણ મારે પાકિસ્તાનને એટલું કહેવું છે કે તમારી પાસે રહેલા 10થી વધારે જે એરબેઝ છે એ એરબેઝમાંથી કેટલા એરબેઝ સારા છે અને કેટલા એરબેઝ પર ભારતે નિશાન બનાવીને ભૂક્કા કાઢ્યા છે તેની માહિતી પણ તમારા મીડિયામાં તમે આપી દેજો. આખા મુદ્દાને લઈને તમે શું માનો છો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકોને મળ્યા તેને કેવી રીતે જુઓ છો, કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.